નમસ્કાર ખેડૂત મિત્રો અને પશુપાલક ભાઈઓ, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, આપણે ડેરી ફાર્મિંગની સફળતાનો પાયો છે આપણે પાડીઓ. જો આપણે પાડીની સાચી માવજત કરશું તો જ ભવિષ્યમાં તે ઉત્તમ ભેંસ બનશે. ઘણા પશુપાલક બહારથી મોંઘી ભેંસો ખરીદે છે, પણ જો આપણે ઘરે જ સારી રીતે પાડી તૈયાર કરીએ તો આપણો ખર્ચો અડધો થઈ જાય છે. તો આજનો વિડીયો ખૂબ જ ખાસ છે. આજે આપણે જાણીશું કે ઘરે જ સારામાં સારી પાડી કેવી રીતે તૈયાર કરવી. આજે હું તમને રહેઠાણ વગેરે બાબતોથી પાડીને નુકસાન કે ગેરફાયદા વિશે જણાવીશ. રહેઠાણ અને સ્વચ્છતા. સૌથી પહેલાં અને મહત્વનો મુદ્દો પાડીનું રહેઠાણ. નાની પાડીઓને મોટા પશુઓ સાથે બાંધવાની ભૂલ ક્યારેય ન કરો. તેમના માટે અલગ હવાની અવરજવરવાળી અને સૂકી જગ્યા હોવી જોઈએ. ગમાણ અને ભોંતળિયું હંમેશા ચોખ્ખું રાખવું, જેથી તમને કોઈ ચેપ કે રોગ ન લાગે. ચોમાસામાં અને શિયાળામાં તેમને ઠંડા પવનથી બચાવવા જોઈએ. ધમારવાની શરીરની સાફ સફાઈ. બીજો મુદ્દો છે પાડીને ધમારવી એટલે કે નવડાવવી અને તેનું શરીર જોઈએ. ઉનાળામાં પાડીને નિયમિત સવાર સાંજ ધમારવી જોઈએ. આનાથી તેનું બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને તેમનો વિકાસ ઝડપી બને છે. ધમારતી વખતે ખરી ચામડી બરાબર સાફ કરવી. સૌથી મોટી સમસ્યા છે ઈતરડી, જૂં અને છાછડ. જો પાડીને શરીરે ઈતરડી છે તો તે ગમે તેટલું ખાશે સુકાતી જશે. આના માટે પશુ ચિકિત્સક સલાહ લઈ યોગ્ય દવા અથવા દેશી ઉપચાર નિયમિત કરવો. પીવાનું પાણી. ત્રીજી વાત છે પાણીની. અને ઘણીવાર પશુને દિવસમાં 2 જ વાર પાણી અપાઈએ છીએ, પણ પાડીની ઝડપી વિકાસ માટે તેને 24 કલાક ચોખ્ખું અને તાજું પાણી મળી રહે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. પાણી પીવાથી તેનું પાચન તંત્ર મજબૂત થાય છે અને ખોરાક બરાબર પચે છે. શિયાળામાં બહુ ઠંડુ પાણી ન આપવું. ઘણું શેકવું અથવા સામાન્ય તાપમાનવાળું પાણી પાવું જોઈએ. કપાસિયા ખોળ અને સાચો ખોરાક. હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની, ખોરાક અને કપાસિયા ખોળ. મિત્રો, પાડીને નાની ઉંમરથી જ એકદમ ભારે ખોરાક ન અપાય. શરૂઆતમાં તેને કાફ સ્ટાર્ટ વાછરડા માટેનું ખાસ દાન આપવું જોઈએ. જ્યારે પાડી 6 મહિનાથી મોટી થાય ત્યારે તેને કપાસિયા ખોળ આપવાનું શરૂ કરી દે. કપાસિયા ખોળમાં પ્રોટીન, ફેટ, ચરબીની માત્રા હોય છે. પાડીના હાડકાં અને સ્નાયુ મજબૂત કરે છે. પણ યાદ રાખો, ફક્ત ખોળ આપવાથી પાડી તૈયાર નહીં થાય. ખોરાકની સાથે સાથે લીલો ચારો, સૂકો ચારો અને સૌથી જરૂરી મિનરલ મિક્સર પાવડર દરરોજ 30થી 50 ગ્રામ આપવો જોઈએ. આ બધી જ માવજત સાથે એક છેલ્લી અને સૌથી મહત્વની ટીપ. પાડીને દર 2 થી 3 મહિને કૃમિનાશક દવા, પેટના કીડા મારવાની દવા ચોક્કસ આપો. જો પેટમાં કીડા હશે તો તમે ગમે તેટલા મોંઘા ખોળ ખવડાવશો, બધું નકામું જશે. તો ખેડૂત મિત્રો, જો તમે આટલી બાબતોનું ધ્યાન રાખશો તો સારું રહેઠાણ, સમયસર તમારું ચોખ્ખું પાણી અને કપાસિયા ખોળ સાથે મિનરલ મિક્સર, તો પાડી માત્ર 2 થી 2.5 મહિને વર્ષમાં એક શાનદાર ભેંસ બનીને તૈયાર થઈ જશે. તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયોને લાઇક કરજો અને આપણા બીજો પશુપાલક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ એક નવા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.